ગીર સોમનાથમાં શિંગોડા નદીમાં ખાબકી કાર. કોડીનારના છાછર ગામ પાસેની નદીનો આ બનાવ છે. સ્થાનિક તરવૈયાઓએ કાર સવાર શખ્સોની શોધખોળ કરી. તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ગીર સોમનાથથી સામે આવ્યા છે, જ્યાં શિંગોડા નદીમાં એક કાર ખાબકી. કોડીનારના છાછર ગામ પાસેની નદીનો આ બનાવ છે કે જ્યાં કાર નદીમાં ખાબકી હતી. તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ગીર સોમનાથના છે કે જ્યાં શિંગોડા નદીમાં કાર ખાબકી હતી અને કોડીનારના છાછર ગામ પાસે આ બનાવ બન્યો હતો કે જ્યાં નદીમાં કાર ખાબકી હતી. સ્થાનિક તરવૈયાઓએ કાર સવારની શોધખોળ શરૂ કરી છે. કારમાં જેટલા પણ લોકો સવાર હતા એ તમામ લોકોની શોધખોળ હાલ સ્થાનિક તરવૈયાઓએ શરૂ કરી દીધી છે. આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રોહિત પાસેથી. રોહિત, શિંગોડા નદીમાં કાર ખાબકવાની ઘટના બની છે, સ્થાનિક તરવૈયાઓ શોધખોળ કરી રહ્યા છે, શું માહિતી સામે આવી? એ ચોક્કસ તે ખાસ તો જે કોડીનાર તાલુકાના સાકર ગામેથી પસાર થતી જે ચિંગવડા નદી છે, તે ચિંગવડા નદીની અંદર એક જે કાર છે તે ખાસ કરીને તણાઈ હાલતમાં જોવા મળી. કાર ચિંગવડા નદીમાં ખાબકી હોય અને ડૂબી ગયેલ હોય તેવી કાર આજે વહેલી સવારે ખાસ કરીને જે સ્થાનિક લોકો છે તેની નજર ઉપર આવી અને જે આ કાર હતી તેની અંદર આસપાસના જે તરવૈયા હતા તેના દ્વારા નદીની અંદર તપાસ કરવામાં આવી. ત્યારે કારની અંદર કોઈ વ્યક્તિ તો નથી મળી આવ્યું. કાર હાલ બિનવાસી મળી આવી છે ને હાલ જે આ જે આખી કાર જે મળી આવી છે તેની પણ હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે કોની કાર છે અને ક્યારે આ નદીની અંદર ખાબકી હતી. જી બિલકુલ, માહિતી બદલ આભાર રોહિત. તો આ કોની કાર છે, કારમાં કોણ સવાર હતું, એ તમામ દિશામાં હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી શકી. પરંતુ શિંગોડા નદીમાં કાર ખાબકવાની ઘટના બની. કારમાં સવાર શખ્સોની શોધખોળ હાલ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક તરવૈયાઓ શોધખોળ કરી રહ્યા છે.